મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. એલએનજી અને એલપીજી ગેસના ભાવમાં વધારો તેમજ સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાતા ઉદ્યોગો પર તેની સીધી અસર પડી રહી છે. ગેસની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે ઉદ્યોગોની કેન્દ્રીની પણ પ્રભાવિત થઈ છે. કેન્ટીન પણ, જેના કારણે કામદારો માટે ભોજન વ્યવસ્થા કરવી ઉદ્યોગકારો માટે મુશ્કેલ બની રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે એલએનજી અને એલપીજી ગેસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળી રહી છે. ગુજરાત ગેસ અને એલપીજી ગેસની કટોકટી સર્જાતા હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મોટા અને નાના ઉદ્યોગોની કેન્ટીન પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. સુનિલભાઈ, ક્રાઇસિસ વેસ્ટ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એની ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કેટલી અસર, ને ખાસ કરીને દહેજમાં? ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને ડેફિનેટલી અસર થશે, કારણ કે આપણે ત્યાં મોટે ભાગે કેમિકલ, પેટ્રોકેમિકલ, ફાર્માના ઉદ્યોગો અહીંયા આવ્યા છે અને એવા સમયે રો મટીરિયલ અને ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જે આપણી મિડલ ઇસ્ટમાંથી આવે છે એનું એક સપ્લાય અત્યારે જે હેમ્પર થયું છે એના લીધે માઠી અસર થઈ રહી છે મેન્યુફેક્ચરિંગ પર. બધાએ પોતાનું પ્રોડક્શન પણ કર્ટેલિંગ શરૂ કરી દીધું છે. એટલે અગર જલ્દીથી આને બહાલ કરવામાં ન આવે તો આપણને ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાઈ શકે એમ છે. એલએનજી ગેસની અસર અને આપણા ત્યાં ભારતભરમાં એલપીજી ગેસની અસર વર્તાય, ઇન્ડસ્ટ્રી અને વર્કર્સમાં આની અસર કેટલી? એલપીજી ગેસ એ અત્યારે માની લો કે અમારી જેટલી પણ કેન્ટીન્સ હોય છે અને જે કેન્ટીન સર્વિસીસ હોય છે એમાં આનો બહોળો ઉપયોગ થતો હોય છે. ને અત્યારે જે રીતના રિડક્શન થયું છે અને સમસ્યા આવી રહી છે તો એ મોટા પાયે અસર કરી શકે, કારણ કે દરેક વર્કર્સ હોય, લેબર્સ હોય, એ લોકોને બંને ટાઈમ જમવાનું એ બહુ જરૂરિયાત છે. અને અત્યારે સમસ્યા એ આવી રહી છે કે બોટલ્સ અવેલેબલ નથી, એટલે ઘણા કોલોનીઝમાંથી, લેબર કોલોનીઝમાંથી બૂમ આવી રહી છે કે ભાઈ અમારી પાસે આ સપ્લાય નથી તો અમે જમવાનું ભવિષ્યમાં કઈ રીતે બનાવીશું. એટલે આ સમસ્યાને બહુ જ જલ્દીથી એડ્રેસ કરવામાં આવે એવી વિનંતી છે અને અમને આશા છે કે સરકાર આ દિશામાં તરત નક્કર પગલાં લેશે અને સપ્લાય જે છે એ કન્ટિન્યુઅસ રહે એવા પ્રયત્નો કરવામાં આવે. અમેરિકા, ઇઝરાયલ દ્વારા અને ઈરાન સામે જે યુદ્ધ ચાલુ થયું છે એમાં ગલ્ફ કન્ટ્રીમાં આ યુદ્ધ ફેલાયું છે. એના લીધે ઓઇલ અને ગેસની બહુ સંકટ મોટી ઊભી થઈ છે. આ ગેસ સપ્લાયના લીધે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી અસરો થઈ છે. લગભગ 40% ઉદ્યોગો તો ઓલરેડી બંધ થઈ જ ગયા છે અને ઉદ્યોગોમાં જે કેન્ટીનો ચાલતી હોય છે એના લીધે કોમર્શિયલ ગેસ સપ્લાય નહીં થવાના લીધે કેન્ટીનો પણ બંધ થવાને આરે છે અને આના લીધે વર્કરો ઉપર મોટી અસર થવાની મને લાગે છે. જો આ લાંબુ ખેંચાયું તો આ કેન્ટીનોના લીધે અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ લેબર અમને મળવા મુશ્કેલ થશે અને એના લીધે પણ પ્લાન્ટો ઉપર અસર થશે. ગેસ સપ્લાય કર્ટેલ થવાને લીધે લગભગ મોટાભાગના એસએસઆઈ યુનિટો તો બંધ જ થયા છે અને એ બહુ લાંબુ ખેંચાયું તો લગભગ મોટાભાગના એસએસઆઈ યુનિટો બંધ થશે, કારણ કે ગુજરાત ગેસ દ્વારા એવી ઇન્ટિમેશન આપવામાં આવી છે કે 50% ગેસ સપ્લાય થશે, પણ મંથલી કેલ્ક્યુલેશન નથી, એ ડેલી કેલ્ક્યુલેશન પ્રમાણે 50% મળે છે. તો ડેલી કેલ્ક્યુલેશનમાં 50% ગેસ વાપરવો હોય તો એ યુનિટ ચાલે જ નહીં અને એના લીધે અમને આની અસર બહુ મોટી થશે અને રોજગારી ઉપર પણ આની મોટી અસર થવાની મને લાગે છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે છે. ગેસની અછતને કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું જઈ રહ્યું છે. ઉદ્યોગકારોમાં ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડી પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પણ બંધ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નમસ્કાર ફ્રેન્ડ્સ. તાજેતરમાં જે અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત હુમલો ઈરાન પર કર્યો અને જેને કારણે એના આવનારા દિવસોમાં આખા સમસ્ત ખાડી દેશોમાં આ યુદ્ધ ફેલાયું છે, એની અસર અને એ યુદ્ધની જાળ હવે ભારતને દજાડી રહી છે. કેમ કે ગેસ જે પર્ટિક્યુલરલી ગેસની જે શોર્ટેજ છેલ્લા 1 અઠવાડિયાથી ઊભી થઈ છે
એને કારણે દરેક જગ્યાએ તકલીફો નાના મોટા અંશે દેખાઈ રહી છે. સરકાર અત્યારે ના પાડે છે, એની અસર નથી દેખાતી, પણ એ એક હકીકત છે કે કેન્ટીનોમાં, હોટલોમાં બધી જગ્યાએ ગેસની તકલીફો આવી રહી છે. અને કંપનીઓમાં જે કેન્ટીનો એવું કહે છે કે મેક્સિમમ 2-5 દિવસ એટલો એ લોકો પાસે સ્ટોક છે, તો એના પછી વર્કરોને જમાડવા કરવા બહુ મોટી તકલીફો ઊભી થશે અને એનો કોઈ તાત્કાલિક સોલ્યુશન હાલ દેખાતો નથી. કેમ કે જો વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. અને એનું નુકસાન ઉદ્યોગો અને સરકાર બંનેને સહન કરવાનું આવે, રેવન્યુ લોસ થવાનો છે. પરંતુ અમને આશા છે, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીશ્રીએ આશ્વાસન આપ્યું છે કે ગેસની શોર્ટેજ નહીં પડવા દઈએ, તો અમને વિશ્વાસ છે ઉદ્યોગોને કે જલ્દથી જલ્દી આનું સોલ્યુશન આવશે અને શોર્ટેજનો નિકાલ કરવામાં આવશે. થેન્ક યુ. મિડલ ઇસ્ટની અંદર જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ગેસની ઇફેક્ટ વર્તાય છે એમાં એલએનજીના એના જે ભાવ વધ્યા છે એની ઇફેક્ટ એલપીજી જે ગેસ છે એની અંદર ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે જે નાની ઇન્ડસ્ટ્રીઝની અંદર સિલિન્ડર લેવલે યુઝ કરે છે. એ સિલિન્ડરો નહીં મળવાના હિસાબે ઘણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે અને આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રીની પાસે મિનિમમ સ્ટોક હશે અને એ સ્ટોક ખતમ થતાં એ પણ ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય તેવી છે. સર, મોટા ઉદ્યોગોમાં કેન્ટીન વ્યવસ્થા ચાલે છે. આજે એલપીજી ગેસને લઈને કેન્ટીન પર કેવી અસર છે? ડેફિનેટલી કેન્ટીનની અંદર પણ આ ઇફેક્ટ આવશે જ, કેમ કે મોટી ઇન્ડસ્ટ્રી મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કેન્ટીન ઉપર ચાલતી હોય છે અને જે આઉટ સ્ટેટથી જે પણ માણસો અહીંયા કામ કરવા આવે છે તો એને કંપની જે કેન્ટીનની ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરે છે, તો આ ગેસ નહીં મળવાને કારણે આવનારા દિવસોમાં એ પણ કંપનીઓને અલ્ટરનેટિવ સોર્સ ઉપયોગ કરી અને માણસોને સાચવવા પડે એવી પરિસ્થિતિ સર્જાશે. સરકાર પાસે શું આશા? સરકાર પાસે એ જ આશા છે કે કમસે કમ આ જે કેન્ટીન અને જે નાની ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવા માટે એમનો એક અલ્ટરનેટિવ સોર્સ કંઈ વિચારવામાં આવે એવી અમારી આશા છે. ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે એલએનજી અને એલપીજી ગેસની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે કોઈ અસરકારક નિરાકરણ લાવવામાં આવે, જેથી ઉદ્યોગોનું નિયમિત ઉત્પાદન અને કામદારો માટેની સુવિધા યથાવત રહી શકે. બ્યુરો રિપોર્ટ, સત્યાવીસ ન્યૂઝ, ભરૂચ.